અંકલેશ્વર તાલુકામાં વિવિધ ગામોમાં ભરાતી હાટ બજારોની પરવાનગી અંગે છેલ્લા ઘણા સમયથી ચાલતા વિવાદ વચ્ચે હાટ બજાર પુનઃ શરૂ કરવા પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું હતું। અંકલેશ્વર તાલુકામાં વિવિધ ગામોમાં ભરાતી હાટ બજારોની પરવાનગી અંગે ઘણા સમયથી વિવાદ સર્જાતો આવ્યો છે। કોસંબડી, ભડકોદરા, અંડાળા, ગડખોલ બાદ હવે છાપરા ગામમાં હાટ બજારની પરવાનગી મુદ્દે ગ્રામજનો સંઘર્ષે ઉતર્યા છે। થોડા દિવસો અગાઉ અંકલેશ્વર મામલતદારે અંકલેશ્વર તાલુકાના વિવિધ ગામની હદમાં ભરાતી હાટ બજારોને સ્વચ્છતા અને ટ્રાફિક નિયમનની આડમાં બંધ કરવાના આદેશો આપ્યા હતા। જો કે ત્યારબાદ નાના વેપારીઓ તેમજ ગ્રામ પંચાયતો દ્વારા વિરોધ ઉભો કરાતા જરૂરી પરવાનગી મેળવવાની શરતો હેઠળ હાટ બજાર પુનઃ શરૂ કરવા દીધા હતા। દરમિયાન અંકલેશ્વર તાલુકાના છાપરા ગામમાં બંધ કરવામાં આવેલ હાટ બજારને ફરીથી શરૂ કરવાને મુદ્દે છૂટક વેપારીઓએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપરત કર્યું હતું। છૂટક વેપારીઓએ હાટ બજાર બંધ કરવા અંગેની યોગ્ય તપાસની માંગ પણ કરી છે। જો તેમની માંગ ન સંતોષાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી। અમે વિધવાભાઈ છે ને હું આપણે કેટલા વર્ષથી આ વિધવાભાઈ બનેલી છે। આજે નાના પર રોજી કરતી હતી। મારા છોકરાને જીવનમાં આવી રીતના જ ગાયરું। આજે નાના હતા તે મોટાને આવી રીતના કર્યા। હવે આજે મારા પાસે રોજી કોઈ છે નહીં। આવી હાટ બજારમાં ધંધો કરું તો મને આપણે કોઈ મને સહારો રહે। આજે મારા છોકરા છે તેને મારે હપ્તા કેવી રીતના ભરવાનો? આજે મારો ટેમ્પો લીધો હતી, ટેમ્પાનો હપ્તા મારી ભરી શકાતો નહીં। આ બજાર બંધ થઈ જાય તો હું કેવી રીતના જીવન જાળીએ? અમે આપણે નાના છોકરા છે એને આપણે જેને પેમિટ ભરવાનો હોય તે ક્યાંથી ભરીએ? આજે સ્કૂલમાં આજે એનું ટ્યુશનના પૈસા બી નહીં બનતા। આજે હાટ બજારમાં નીચે તમે ક્યાંથી લાવીએ પૈસા? મામલેદાર શ્રી માન્ય સાહેબ અમને જણાવવામાં આવે છે કે અમને રોજગાર આપો। હાટ બજારથી અમારું બહુ જ ખૂબ તંત્ર અમારું અટવાઈ ગયું છે। અમારા ઘરમાં ખાવાના કે કંઈ પૈસા નથી। મારા હસબન્ડ ઓક્સિજન પર છે, એમને 24 કલાક ઓક્સિજન, નેબ્યુલાઇઝર, દવાઓ બધું આપવામાં આવે છે, પણ ઈએમઆઈ પર ઘર બી છે। હવે હાટ બજાર ચાલુ થતી નથી। તમે તાત્કાલિક હાટ બજાર ચાલુ કરો તો ખૂબ ખૂબ તમારી મહેરબાની, કેમ કે અમારું આખું તંત્ર અટવાઈ ગયું છે હાટ બજારથી। હાટ બજારમાં અમારું બધું ઈએમઆઈ બી ભરાઈ જાય, અમારા હસબન્ડનું બધું દવાનો ખર્ચો, ઓક્સિજનનો ખર્ચો, લાઇટ બિલ બધું અમારું થઈ જાય છે। એનાથી અમે હમણાં ખૂબ જ હેરાન છીએ હાટ બજાર બંધ થવાથી। તમે અમારી આ માંગ પૂરી કરો, અમારો રોજગાર આપો તો તમારી ખૂબ ખૂબ મહેરબાની।